રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ઉંદરોના ત્રાસના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે। અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ આ સિવિલ હોસ્પિટલ સુવિધાના બદલે અસુવિધાને લીધે વધુ વિવાદમાં રહે છે। ત્યારે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઉંદરનો ત્રાસ જોવા મળે છે। અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યો। હોસ્પિટલમાં ઉંદરનો ખૂબ જ ત્રાસ છે। દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉંદર ક્યારેક ફ્રૂટ ખાઈ જાય છે, તો ક્યારેક દર્દીઓને બચકા ભરી લે છે। રાત્રિ દરમિયાન 5 થી 6 ઉંદર જોવા મળતા હોય છે। આ અંગે હોસ્પિટલ સ્ટાફને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ યોગ્ય નિરાકરણ આવતું ન હોવાથી રાત્રિના દર્દીનું ધ્યાન રાખવા માટે અમારે તેમની બાજુમાં રહીને જાગવું પડતું હોય છે। ઉંદરનો ત્રાસ એટલો છે કે દર્દીઓને બચકા ભર્યા છે। ત્યારે દર્દીઓના સગા ઉંદરના ત્રાસને કારણે સૂઈ પણ શકતા નથી। ત્યારે સિવિલ તંત્ર શું પગલાં લેશે તે જોવું રહેશે। શિક્ષણ વિભાગનો આદેશ છે કે વિદ્યાર્થીઓ ગણવેશ ગમે ત્યાંથી ખરીદી શકે છે, તેમ છતાં પણ વડોદરાની શેરકી સ્થિત પોદાર સ્કૂલે પોતાના શાળાના લોગો વગરના ડ્રેસ કોડ પહેરીને આવેલા બાળકોને બહાર કાઢી મૂક્યા હતા અને ટીસી આપી દેવાની ધમકી આપતા વિવાદ થયો હતો। વડોદરાના શેરકી ખાતે આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલમાં શાળામાંથી જ સ્કૂલ ડ્રેસ ખરીદવા વાલીઓને આદેશ અપાયો હતો। જોકે માર્કેટમાંથી પેન્ટ સ્વેટર ખરીદી પહેરી આવેલા 8 વિદ્યાર્થીઓને ક્લાસ બહાર કરી દેવાયા હતા। વાલીઓએ આ મામલે શાળા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। શાળાએ બાળકોના ટીસી પકડાવી દઈ શાળા છોડવાની ધમકી આપી હતી। આ મામલે વાલીઓએ ડીઓ કચેરીને મેલ દ્વારા ફરિયાદ કરતા ડીઓ કચેરીના અધિકારીઓએ શાળાએ પહોંચ્યા હતા। જોકે આશ્ચર્ય વચ્ચે અધિકારીએ શાળા સામે કાર્યવાહી કરવાને બદલે વાલી અને શાળા આચાર્યનું સમાધાન કરાવી દીધું હતું। જોકે વિવાદ વકરતા આખરે પીટીના ટીચર અને શાળાના આચાર્યએ માફી માંગી દીધી હતી અને સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો। અમદાવાદની કાયાપલટ કરશે મનપાનું બજેટ। 2036 ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનમાં રાખી 15 ગ્રાઉન્ડ બનાવાશે, તો 36 રોડને થીમ આધારિત ડેવલપ કરાશે। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ ₹14,001 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં નાગરિકની પ્રાથમિક સુવિધાના કામો પર વધુ ભાર મુકાયો છે। શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે નવા રોડ રસ્તા અને રીસર્ફેસના 1200 કરોડના કામો ફાળવવામાં આવ્યા છે। જ્યારે મહિલાઓ માટે દરેક વોર્ડ લેવલે સી લોન્જ બનાવવામાં આવશે। દરેક ઝોનમાં મહિલાઓ માટે જીમ અને સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે। ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં લઈ અમદાવાદમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિને વેગ આપવામાં આવશે। સ્માર્ટ અને હેરિટેજ સિટી અમદાવાદ લોકોને આકર્ષી રહ્યું છે। કોલ્ડ-પ્લે જેવા કાર્યક્રમો પણ અમદાવાદમાં યોજાઈ રહ્યા છે, ત્યારે સિટી ટુરિઝમને પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયાસો થયા છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાવધાન! જો તમે કેન્ટીનમાં ટમેટો સોસ અને બટર ખાઈ રહ્યા છો તો સીધા જ દવાખાને જવાનો વારો આવશે। થોડા દિવસ પહેલા જ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનના નાસ્તાના નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે। કેન્ટીનનો ટમેટો સોસ અને મસ્કાબન સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે। ટોમેટો સોસમાં સિન્થેટિક કલર મળી આવ્યો છે, જ્યારે યુનિવર્સિટીની કેન્ટીનમાં હજારો વિદ્યાર્થીઓનો નાસ્તો કરતા હોય છે। પૈસા કમાવાની લાહમાં ભેળસેડિયાઓ ખોરાક ખવડાવી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો અને નમૂના લઈ લેબમાં મોકલ્યા હતા। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીનના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે, તો આ રિપોર્ટ પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સોંપાયો છે। બોર્ડની પરીક્ષા પહેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આ વખતે નવી શૈલીમાં જોવા મળશે। પીએમ મોદી, દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી સહિતની 12 હસ્તીઓ ટિપ્સ આપશે। વર્ષ 2025માં યોજાનાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની 8મી સિઝન 10 ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે। આ વખતે આ સિઝન ઘણી મોટી અને આકર્ષક બનવાની છે। આ કાર્યક્રમમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લેશે। આમાં આધ્યાત્મિક ગુરુ, સદગુરુ, અભિનેત્રી દીપિકા પાદુકોણ, બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખારાના રેકોર્ડ વિડીયો ચલાવવામાં આવશે, જે પોતાનામાં એક રેકોર્ડ છે। જ્યારે લાઈવ કાર્યક્રમ માટે 2500 પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો ઉદ્દેશ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તણાવ ઘટાડવા માટેનો છે। પીએમ મોદી વિદ્યાર્થીઓને ખાસ તણાવનો સામનો કરવા માટેની ટિપ્સ આપશે। મધ્યપ્રદેશના શિવપુરીમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। ખેતરમાં પડતાની સાથે જ મિરાજ 2000 પ્લેનમાં આગ લાગી। જોકે આગ લાગતા પહેલા જ પાયલટ કૂદી પડતા બંને સુરક્ષિત છે। શિવપુરી જિલ્લાના બહેતા સાની ગામ પાસે વાયુસેનાનું ફાઇટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયું।
પ્લેન ક્રેશ થતાની સાથે જ ભીષણ આગ લાગી. વિમાનની અંદર 2 પાયલોટ સવાર હતા. દુર્ઘટના પહેલા બંને પાયલોટ્સ કૂદી પડ્યા હતા, જેને લઈ બંને પાયલોટ્સ ઈજાગ્રસ્ત થયા. ઘટનાની માહિતી મળતા જ વાયુસેનાની ટીમ હેલિકોપ્ટર દ્વારા ઘટના સ્થળે પહોંચી ગઈ અને બંને પાયલોટ્સને ગ્વાલિયર લઈ ગઈ. પ્રાથમિક રીતે આ દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ છે. પાયલોટોએ ખાલી મેદાનમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ કરાવ્યું અને લોકોનો જીવ બચાવ્યો. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામે પાયલોટને સંભાળ્યા હતા. એટલું જ નહીં, આ ઘટનાને લઈને વાયુસેનાએ તપાસના આદેશ પણ આપ્યા છે. થોડા સમય પહેલા જ નવનગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે, ત્યારે ભુજને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખી ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરી છે. ભૂકંપ પહેલા ભુજ માત્ર 6 કિલોમીટર વિસ્તારમાં હતું, જે આજે 56 કિલોમીટરનો વિસ્તાર વધવાની સાથે પ્રવાસનનો પણ વિકાસ થયો છે. ત્યારે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ આગામી બજેટમાં સમાવવામાં આવે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હાલમાં ભુજ શહેર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો ઘણા વિકાસના કાર્યો થઈ શકે તેમ છે.